ફ્રેન્ડ્સ, આજે આપણે ચકરી બનાવી રહ્યા છે. જનરલી ચકરી માટે આપણે લોટ બાફીને કે આ પ્રોસેસથી કરતા હોઈએ છીએ, પરંતુ આજે મેં લોટ બાંધી લીધો છે. અને આ લોટ બાંધી લીધો છે, બહુ ઇઝી છે બાંધવાનો. અને જેમ રોટલીનો કે રોટલાનો લોટ બાંધીએ છીએ એ રીતે, એમાંથી મેં ચકરી બનાવી છે. કયા ઇન્ગ્રીડિયન્ટ્સ આની અંદર મેં એડ કર્યા છે? તો ચોખાનો લોટ લીધો છે, મેંદો લીધો છે, મલાઈ, લાલ મરચું, લીલું મરચું, હળદર, મીઠું, તલ, અને મેં થોડું આદું ક્રશ કરીને પણ લીધું છે થોડું. તો હું તમને જણાવી દઉં કે આની અંદર કેટલો લોટ તમે કયા પ્રમાણમાં લેશો. તો ચોખાનો લોટ તમે 200 ગ્રામ લો છો, તો મેંદો તમે 100 ગ્રામ લો. એટલે બંને તમારે એ રીતે રાખવાનું છે કે અડધું મેંદા અને ચોખાના લોટથી અડધું લેવાનો છે. અને લાલ મરચું, પછી લીલું મરચું, હળદર, મીઠું, તલ વગેરે, આદું છે, એ બધું તમારે તમારા સ્વાદ પ્રમાણે લઈ લેવાનું છે. આ બધી જ વસ્તુને મિક્સ કરી અને તમારે લોટ બાંધી લેવાનો છે. મલાઈ, તો મલાઈ આટલો લોટ જે છે 200 ગ્રામ ચોખાનો અને 100 ગ્રામ મેંદાનો, તો એની અંદર મેં એક વાડકી આખી ભરીને મલાઈ લીધી છે અને નાખી અને લોટ બાંધ્યો છે. આમાં તમારે મોવણ નાખવાની જરૂર નહીં પડે, કારણ કે તમે લોકોએ મલાઈ નાખી છે. અને હુંફાળા પાણીથી એટલે તમારે લોટ બાંધી લેવાનો છે. હવે આપણે આના લુવા કરી લઈએ અને પછી આપણે સેવ પાડવાનો કે જે સંચો હોય છે એમાં જે સ્ટારવાળું હોય છે એનાથી આપણે આની ચકરી બનાવીશું. આ રીતના લુવા બનાવીને તમારે રેડી રાખવાના છે, જેથી તમારા સંચામાં ડાયરેક્ટ ભરવાના જ રહેશે. હું તમને બતાવી દઉં. સેવ પાડવાનો જે સંચો હોય છે, સેવ ગાંઠિયા પાડવાનો, એ સંચો લીધો છે. એમાં સ્ટારવાળું મેં લઈ લીધું છે. એને તેલવાળું કરી અને પછી એની અંદર આ લુવા નાખી દીધા છે. એક લુવું રેડી કરેલું છે, હું તમને બનાવીને બતાવું. તમે આને ડાયરેક્ટ તેલમાં પણ પાડી શકો છો, તેલ ગરમ જ છે, તેલમાં પણ પાડી શકો છો. અને તમારા લોકોએ તેલમાં ડાયરેક્ટ ના પાડવું હોય તો બીજી એક રીત છે. આ રીતે થાળી લઈ લેવાની, એને ગ્રીસ કરી લેવાની તેલ લગાવીને, અને એની અંદર પણ તમે પાડી અને પછી હેન્ડ્સમાં લઈ અને આમાં તળી શકો છો. અને એકદમ ધીમા તાપે તળવાનું છે, જેથી કરીને અંદર કચાશ નહીં રહે અને એકદમ ક્રિસ્પી બનશે. અને અથવા તો તમે આ રીતનું એક પ્લાસ્ટિકની કોથળી કે એવું કટ કરીને લઈ શકો છો અને આને ગ્રીસ કરીને આની ઉપર પણ પાડી શકો છો. 2 મિનિટ. આ રીતે તમારે રેડી કરી લેવાની છે ચકરીને. આને થોડી સુકાય પછી પણ તમે તળવા માટે લઈ શકો છો અને તરત તાત્કાલિક પણ તળી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. આ રીતે તમારે એક સાથે 3-4 કરી લેવાની છે, જેથી કરી અને તમને તળવામાં ઇઝી પડશે. અને એક સાથે બધી કરી નાખો તો પણ વાંધો નથી. કરી અને પછી તળી લેવાની, એટલે થોડી સુકાઈ પણ જશે, એટલે તમારા હાથમાં આવતા કટ પણ નહીં થાય. તો આ રેડી છે. આને આપણે અત્યારે તળી રહ્યા છીએ. આ રીતે તમારા હેન્ડ્સમાં લઈ લેવાની છે, જરા પણ નહીં ચોટે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે પછી તમારે આના ઓઇલની અંદર નાખી દેવાની. આપણું તેલ ગરમ જ છે. થોડી વાર થઈ જાય પછી આપણે એને ફેરવીશું બીજી સાઈડ. ચોંટશે બિલકુલ નહીં, એટલે એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જો આ રીતે જે પટ્ટી પડે એ રીતનું હોય છે, એમાં મેં અત્યારે લોટ ભરી લીધો છે. એ જાળી મૂકીને એને આપણે આ રીતે થોડી પટ્ટી પણ બનાવી શકીએ છીએ અને એની ઉપર ચાટ મસાલો ભભરાવી અને બાળકોને ખાવા આપી શકીએ છીએ. આ ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે. આને આપણે પણ તળી લઈએ છીએ. રેડી છે આપણી ચકરી, તમે જોઈ શકો છો. આને ચા સાથે કે કોફી સાથે પણ ખાઈ શકે છે ને એમને એમ નાસ્તામાં પણ બાળકોને આપી શકીએ છીએ. સ્કૂલની અંદર પણ લઈ શકે છે. એટલે બહુ સારી વસ્તુ છે અને ખૂબ ઝડપથી બની જાય છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. મેં ઇન્ગ્રીડિયન્ટ તો તમને કહી દીધા છે. બસ લોટ બાંધી અને તમારા મશીનથી ડાયરેક્ટ ગરમ તેલમાં પાડી દો તો પણ ઓકે. થેન્ક યુ સો મચ.